કે કરે કોઈ લાખો બુરાઈ છતાં આપણી કોઈ લાખો બુરાઈ કરે, પણ બુરાઈના બદલામાં આપણે શું કરવાનું? બુરાઈને બદલે ભલાઈ કરવું છે. કબીર સાહેબ દિવસે ફાનસ જગવી અને બજારમાં નીકળ્યા. કબીર સાહેબ દિવસે અજવાળું કર્યું અને આમ બજારમાં આગળ ફાનસ રાખીને હાલ્યા જાય. કોઈ કહે, કબીર સાહેબ તમારું મગજ ખસી ગયું કે હું? આ સૂર્ય અજવાળું છે, અત્યારે ફાનસ શું કામ લઈને ફરો છો? ત્યારે કબીર સાહેબે કહ્યું કે હું આમાંથી કોઈ માણસને ગોતવા નીકળ્યો છું. કોઈ મને માણસ દેખાય? કોઈ મળ્યું નહીં. આખરમાં પોતાની પર્ણકુટીએ જઈ ફાનસ બુજાવી દીધી રાત્રિએ. અને કબીર સાહેબે પોતાના હૃદય ઉપર હાથ મૂક્યો અને એક દોહો લખ્યો કે બુરા ઢૂંઢન મેં ચલા, બુરા ન મિલા કોઈ, બુરા ઢૂંઢન में चला बुरा न मिलिया को, भीतर में जब खोजा तो मुझसे बुरा नहीं को, भीतर में जब खोजा तो मुझसे बुरा न को. મારી આંખમાં કમળો છે એટલે મને આમાં બધામાં પીળું દેખાણું. હે, મારામાં તકલીફ છે એટલે કંઈક મારી આંખમાં કણું પડ્યું છે એટલે મને બીજામાં ખરાબ દેખાય છે. એ કણું કાઢી નાખું હું એટલે સમાજમાં મને બધા સીતા અને રામ જ લાગશે. આપણે હિમાલયની યાત્રા કરતા હોઈએ તો આમ દૂરથી આપણને હિમાલય સરસ મજાનો દેખાય. આમ દર્શન કરીએ આમ હિમાલયના આગેથી આમ, પરંતુ એકાદ પવનનો આમ વાયરો આવે, વંટોળિયો આવે અને એમાંથી કચરો ઉડતો ઉડતો આપણી બંને આંખોમાં પડે એટલે આપણી આંખ બંધ થઈ જાય. એટલે હિમાલય દેખાવાનું બંધ થઈ ગયું. જ્યાં સુધી એ કણું પડેલું છે ત્યાં સુધી હિમાલય દેખાવાનો નથી. એ કણું કાઢી નાખીએ એટલે વાસ્તવિક એ આપણને હિમાલય દેખાવા લાગે. એમ આપણને આ સંસારમાં હરેક વ્યક્તિમાં હરી નથી દેખાતો. એનું કારણ કે કામ, ક્રોધ, લોભ, ઈર્ષ્યા, દ્વેષ, છલ, કપટના આપણી આંખમાં કણા પડ્યા છે. એ કણા જ્યાં સુધી નહીં નીકળે ને ત્યાં સુધી આ જીવમાં આપણને હરી નહીં દેખાય.